છોટાઉદેપુરના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। એસઓજી પોલીસની ટીમ રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એસઓજી આઈસી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએન તડવીનાઓએ ખાનગી રાહે બાતમી હકીકત મેળવેલ કે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કાછીલ ગામે ધાણુક ફળિયામાં રહેતા ભાવસિંગભાઈ ભૂલજીભાઈ રાઠવાઓએ પોતાની પાસે એક દેશી હાથ બનાવટનો તમંચો લાયસન્સ પરવાના વગરનો ગેરકાયદેસરનો રાખેલ હોવાની સચોટ માહિતીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ભાવસિંગભાઈ ભૂલજીભાઈ રાઠવા ઉંમર વર્ષ 45 સંધુ ખેતી રહેઠાણ કાછેલ કાનાવાડ ધાનુક ફળિયા તાલુકો જિલ્લો છોટાઉદેપુર નાઓને પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં આવેલ પતરાની કોઠીમાં રાખેલ ગેરકાયદેસર અને વગર પાસ પરમિટ વગરની એક દેશી હાથ બનાવટનો તમંચો કિંમત ₹5000 ઘણી તપાસ અર્થે કબજે કરેલ છે અને પકડાયેલ ઇસમ વિરુદ્ધ ધી આર્મ્સ એક્ટ મુજબ રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।